શુક્રવારની રાત એટલે જો અમારું કામકાજ શરૂ 2 દિવસ ગેપ હતો કામકાજમાં. આજે પાછું આપણે શરૂઆત કરી છે. કાલે રજા છે આ ભાઈને અને આ ભાઈને, 2 ભાઈઓને રજા છે, બાપ દીકરા બેયને. એટલે કાલે આપણે ફૂલ કામ કરવાનું છે. અને નીવને અમારે જો ફિક્સ જ હોય, વિડીયો ચાલુ કરીએ ને એટલે અવાજ કરવાનું શરૂ કરે છે. એટલો છે ને લખણ ખોટો કહેવાય આને, હે ને? હા પાડે છે પાછો. અને અત્યારે જો આપણે શેમ્પૂની બોટલો ભરાય છે. હા નીવના ટ્રક જો બધું યલો યલો. આ ટ્રક મોટો ટ્રક યલો, નાના ટ્રક યલો, બાકી તારું ટી શર્ટ યલો, બધું યલો યલો, હે ને? આજે યલો ડે હતો ને એટલે કા. અને બોટલ જો આપણે બધી આ ભરવાની છે. રાઈસ શેમ્પૂની ભરી લીધી. શેમ્પૂ કરવા બેઠા ને તો આપણો વજન કાંટો બંધ પડી ગયો. એટલે પહેલાં હવે એને છે ને ચાર્જિંગ કરવું પડશે કે આ નાનો લેવો પડશે. ચાર્જિંગ જ કરી નાખો, નકર બસ સૂઈ જાય. સુવાના સંકેત આપે છે એ તમને કે સૂઈ જાવ તમે એમ. પણ વચ્ચે ચાર્જિંગ કર્યું હોય ને, આ વખતે થોડુંક વધારે લાંબો ટાઈમ ગયો હોય એટલે. હે ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ. તો જો આજે અમે તો સંદીપને અમે ટાઈમે ઉઠી ગયા છીએ. 7 પહેલાં તો ઉઠી ગયા ને. નોર્મલી તો મારે તો 6 વાગે એમ ઉઠવાનું હોય. આજ કીધું કે કામકાજ બધું પતાવવું છે ને તો ફટાફટ ઉઠી ગયાનું. આપણે જો ફ્રેશ થઈને કિચનમાં આવી ગયા છે. અને આજે તો આપણે નાસ્તો બનાવવાનો છે. કાલથી સવારથી નીવે છે ને વ્લોગ જોયો હશે ને તો કે બસ ચિપ્સ ચિપ્સ ચિપ્સ. એટલે સંદીપ કે એમ થાય રજા છે ને તો હું ગાંઠિયા લઈ આવે ને તો હું ચિપ્સ બનાવી નાખજે, એમ થાય આપણે નાસ્તો કરીએ. એટલે અત્યારે ભાઈને ઉઠશે ને એટલે ચિપ્સ ચિપ્સ, કાલે ઊંઘમાંય ચિપ્સ ચિપ્સ કરતો હતો. ઉઠે ને તોય ચિપ્સ. અને યાદ પાછું જીદ બહુ હોય, બસ યાદ બહુ રહે છોકરાઓને. અને આ જો ચોખાનું પાણી છે, ફર્મેન્ટેડ ચોખા, રાઈસ વોટર. આપણે શેમ્પૂ બનાવવાનું છે ને એના માટે આપણે ચોખા પલાળ્યા છે. એટલે એનું પાણી છે ને એ આપણે યુઝ કરવાનું છે. ચોખા તો નહીં પણ પાણી યુઝ કરીશું. એટલે આને હજી કાલ સુધી રહેવા દઈશું. જેમ ફર્મેન્ટ થાય ને એમ એની ઇફેક્ટ આવશે. એટલે એમને ખુલ્લા આપણે પલાળેલા રહેવા દેવાના છે. શેમ્પૂનું બધી વસ્તુ જો આમને પડી છે. અને પહેલાં છે ને આપણે વાસણ ચડાવી દઈએ. અને અમારી નીવને છે ને એવી ટેવ છે, જો એ પીપી કરવાનું એવું કહે છે ને તો કાંઈ પીપી ન કરવી ને ત્યારે આપણને લોહી પીવું હોય ને એટલે એમ કે પીપી. એટલે આપણે એમ થાય પીપી કરવી છે, પછી કરે નહીં. ખાવામાં એવું જ કરે. રાત્રે કંઈક લોક ને એવું કંઈક જોતો હોય ને સુવા ટાઈમે તો મમ્મા ભૂખ લાગી જાય પાછી. એટલે આપણે ભાખરી કેવું જ કંઈક દે, બીજું જ કંઈ દેવી નહીં. તો ભાખરીને એવું દે ને એટલે પછી ખાઈ નહીં. એટલે જો આવું પ્લેટફોર્મ પર પડ્યું હોય ને ક્યાંય બેડની બાજુમાં પડ્યું હોય ને રમકડા જોઈએ બાજુમાં, એટલે એવા બધા ઢોંગ છોકરાઓના છેક બધી ચાલુ હોય. સુવા જાય ને પછી 2-3 ધક્કા તોય મને ખવડાવે જ. તો જો આજે આપણે છે ને પાસ્તા બનાવવાના છે. ડીસાનોના પાસ્તા લિસિયસ એલ્બોસ પાસ્તા, જે 100% ઘઉંમાંથી બનાવેલા છે. કોઈ પણ પ્રકારનો જો આમાં કલર નથી, ટ્રાન્સફેટ ફ્રી છે અને 0 કોલેસ્ટ્રોલ છે. અને એ પાછા ડીસાનોના ઓલિવ ઓઇલથી બનાવવાના છે. જો આ એક્સ્ટ્રા લાઇટ ઓલિવ ઓઇલ છે. તો જો તમારે ડીસાનોના પાસ્તા અને ઓલિવ ઓઇલ મગાવવા હોય તો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આપણું આ ફિલ્ટર છે ને એમાં જો આવી રીતે ડિજિટલ મીટર હોય ને એટલે ટૂંકમાં LCD, એટલે એમાં બતાવે કે આ તમારી ફ્લો પાણીનો કેટલો આવે છે અને ફિલ્ટરની લાઈફ કેટલી છે. જે આપણે ફિલ્ટરની લાઈફવાળો જે આમાં આકા આવે ને સાવ ડાઉન થઈ ગયું હતું. એટલે એમ થતું હતું કાંઈક ગડબડ છે, કારણ કે આખો દિવસ ફિલ્ટર ચાલુ કરીએ ને તો કેટલું પાણી બહાર નીકળે અને ફિલ્ટર એટલું બધું ન થાય. પાણી આ ટેન્ક ભરાય જ નહીં પૂરી, અને નકરી ડોલું ડોલું પાણી નીકળે રાખે. ને એમાંય તેમાં નણંદની હતા વચ્ચે મહેમાનની, ત્યારે તો આખો દિવસ હું એમને મહેમાન મેં કીધું આટલું બધું કેમ આ પ્રોબ્લેમ થાય છે. પણ આ ફિલ્ટર છે ને અંદરના જે ઓલી બોટલો ઘણી બધી આવે, 4-5 આવે, એક મેમરીન આવે ને બીજા બધા ફિલ્ટરની બોટલો આવી ખરાબ થઈ ગઈ હતી. અને આમાં છે ને જ્યારે બી આપણે સર્વિસનું એવું હોય ને ત્યારે આમાં ખર્ચો બહુ થાય. અને એમ કે તમારે વર્ષે તો છે ને ફિલ્ટરની બધું ચેન્જ કરવું જ પડે. તો આપણે વર્ષથી ઉપર થઈ ગયું. તો અત્યાર સુધી તો સર્વિસમાં હતું, પણ હવે સર્વિસ આપણે પૂરી થઈ ગઈ. એટલે આપણે પછી બોલાવ્યા અને પછી ફિલ્ટર ને બધું ચેન્જ કર્યું. તો એ મેમરીન તો કરી નહીં, ફિલ્ટર ચેન્જ કરીને તોય જો આપણી લાઈફ વધી ગઈ. અને હવે તો થોડીક વારમાં અડધી કલાક પોણી કલાકમાં છે ને 2 ડોલ જ પાણી નીકળે અને ફટાફટ ફિલ્ટર થાય, આખું ટેન્ક ભરાઈ જાય. સંદીપને આપણે જો ગાંઠિયા લેવા તો મોકલા હતા, પણ જોડે જોડે બીજી વસ્તુ લાવવાની જ હોય. એટલે જો આપણે કડવો લીમડો લાવવાનો હતો અને જોડે ગોળ ને એવું કંઈક ને કંઈક વસ્તુ ખૂટતું જ હોય. અને બપોર આપણે અડદની દાળ કરવા નથી ને તો અડદની દાળ હતી નહીં, અને હું ભૂલી ગઈ લાવતા. કાલ હું બાજરાનો લોટ ને એવું તો લાવી હતી, પણ અડદની દાળ ભૂલી ગઈ. અડદની દાળ મગાવી હતી. બીજું શું લેવા છે? અચ્છા, કડવો લીમડો છે. કેવો મસ્ત ગ્રીન છે કા. આ ગ્રીન નાખીએ ને ફ્રેશ તો એકદમ ગ્રીન થાય હો સંદીપ.
ને હું જો તેલના ડબ્બામાંથી તેલ લેતી હતી ને તો સેજ તેલ ઢોળાણું ને તો પછી મેં આ બધું જો સાફ કરી નાખ્યું. કારણ કે ક્યાંક ને ક્યાંક થોડાક વાંદા જેવું થઈ જાય કાંકા વરસાદનું ખબર નહીં એવું થઈ જાય આમ ભેજ જેવું ને એવું. એટલે એ સાફ કરીને કારણ કે ત્યાં આપણા લોટના ડબ્બા ને એવું બધું વસ્તુ પડ્યું હોય મીઠું નાન તેને જો આવી બધી વસ્તુ. અને ચિપ્સ તો આપણે બનાવીએ છીએ પણ ચિપ્સવાળા ભાઈ ઉઠ્યા નથી. જો ભાઈ ગાંઠિયા પછી ફ્રેન્ચ ફ્રાય સંભારો મરચાં અને નીવનો અવાજ આવે છે અને જોડે જોડે ચટણી. અને ગાંઠિયાવાળાની આપણે જગ્યા ફેરવી છે આપણા બાજુના કોમ્પ્લેક્સમાંથી લઈ આવ્યા છે. કેવાક છે સંદીપ? સારા છે? તો બીજી વાર આપણે લેવા જવા થાય. બાજુમાં જ જોકે થયું છે. અને ભાઈનો અવાજ આવે છે ફ્રેન્ચ ફ્રાયવાળાનો અવાજ આવી ગયો ચિપ્સવાળાનો. હા તમે ઉઠી ગયા ભાઈ? હે ઉઠી ગયો? એમ શું કરે જો તો કાનમાં આંગળી નાખીને જો. સાંભળવું નહીં હોય એવું છે? સાંભળવું નથી? શું કરશું? યોગા કરે છે? હે ઉઠીને યોગા કરે ને એવું? તારે શું ખાવું તું કાલનું? પાતા નહીં, શું ખાવું તું બીજું? તો ચિપ્સ બનાવી તાર માટે. તારે ચિપ્સ ખાવી હતી ને? હે કાલ આખો દિવસ રટન કરતો હતો. હાલો હવે ચિપ્સ ખાઈ લ્યો. હાલો શાંતિથી હો, શાંતિથી. હા તારા ટ્રક ને બધી વસ્તુ લઈ લે પહેલાં તો. સામાન તારું બધુંય. ટ્રક ચાલો. મને ખબર જ હતી કે છે ને હું જ્યારે નાસ્તો કરવા બેસીશ ને ત્યાં ભાઈ ઉઠશે. અને નીવની ચિપ્સ આપણે બનાવી નથી, અમારી ખાલી તીખી ઓલી કરી છે. હવે એની કરીશ કારણ કે આપણે ઘણી ચિપ્સ કરી છે. તીખું લાગે છે કે નહીં જો તો. એ તો ખાવા જ મળ્યો જો જો. હા પાસ્તા ને ચિપ્સ ધીમે ધીમે બીજું એડ થતું જાય. હવે છે ને આપણે કાંઈ નાસ્તો કરવા બેસવું નથી, પહેલાં છે ને ચિપ્સ કરી નાખીએ. આ ઘણી બધી છે, 2 ઘાણવા તો થશે જ. હા તીખું લાગે છે ને? હું આ મશીનમાં ફ્રેન્ચ ફ્રાય કરતી હતી ને તો આમાં થઈ નહીં, ખબર નહીં મોટું બટેકું એટલું એટલે થઈ કે આ બગડી જતું હોય છે. કોઈ આ યુઝ કરતા હોય તો કમેન્ટ કરજો કે આમાં કાટ બાટ લાગી જતું હોય, ધાર ઘસાઈ જતી હોય એટલે એવું થતું હોય. ખબર નહીં શું થયું એ. એટલે પછી આપણે હાથેથી કરી નાખી. શું ખા છો તું? ચીપ ખાય છે. અને હવે જો સંદીપને નાસ્તો પૂરો થઈ જાય ને એટલે હવે કે ટીવી ચાલુ કરી દે ને હું ત્યાં બેઠો બેઠો ખાવ. હે ને? શું ખાય તું? ચીપ ખાય છે. ચીપ જો શાક લેવા આવી હતી ને તો નીવ માટે જો આપણે ટ્રક લીધો છે. આપણે ચાહું ને એટલે જો ખુશ થઈ જાય. ટ્રક તો એને બહુ ગમે છે એટલે ખુશ થઈ જાય. આપણે શાક લીધું, રાખડી લીધી, ઘણી બધી વસ્તુ લીધી, પછી બતાવશું. હમણાં જો ખુશ થઈ જાય. શું કરે છે નીવ? એને એવું શું કરતો હતો તું? ટીવી જોતો હતો? એ તારી માટે જો શું લાવ્યું, તારું ફેવરિટ વસ્તુ લાવી. જો હજી કોથળી કાઢ, કોથળી કાઢ ધીમેથી. એ શું છે નીવું? શું લઈ આવી? ટ્રક. યસ. એ ન્યાનો રાખવાનો હોય પાછું તારો ઈ વાંધો ને. હે કેવડો છે? જા આમાં કેટલી બધી રેતી ભરાય નીવ. હે ઓલા તારા નાના ટ્રક હતા ને એમાં રેતી નહોતી ભરાતી. હે નીવું? હે જો આપણે છે ને જો આવી વીંટી લીધી. આમાં 3 આંગળીની હતી, આખી આંગળીમાં ઉપરથી નીચે સુધી પહેરાઈને એવી હતી. અને પછી આપણે આ સિંગલ આવી રીતે લીધી. આવી ખરીદી કરી સંદીપ એટલે વાર લાગી ગઈ. હા અને નીવ માટે જો મોટો ટ્રક લઈને બસ હવે હો રહેવા દેજો થોડાક દિવસ. આપણે જો રાખડી લીધી એટલે એમાંય વાર લાગી ગઈ. જો આ ઘૂઘરીવાળી છે, પારાવાળી ભાભી રાખડી છે. અને આ જે સિમ્પલ છે એ ભાઈની રાખડી છે. એવા ટાઈપની લીધી. સંદીપ સારી છે? સારી જોઈએ તે પસંદ કર્યું એટલે સારી જોઈએ. એવું કાંઈ ન હોય પછી અત્યારે એમ બોલો પછી એમ કે તું ક્યાં આવી લઈને આવી, તને આમ આવડે ને તને આવું આવડે ને તેવું આવડે ને. હે સારી છે કે નથી સારી? હે બહુ સારી કે થોડી સારી? ઓકે આપણે પછી જો લઈ જ લીધી. જો આપણે આવી આ વખતે છે ને બહુ ઓલી નથી લીધી. ભાઈની આ સાથિયાવાળી ને ભાભીની એવી આ બધી એમને કોથળી આપી દીધી તેમને. આ બધી પેકિંગ કરવાની છે. અને આપણે રાખડી અત્યારે એટલા માટે લઈ લીધી કે આપણે મોકલી દેવાની છે એટલે આડા હવળી ન થાય. ગઈ વખતે એમ જ થયું ખબર છે ને? ગયા વખતે તો ગોટે ચડે દીધું તો કુરિયર વાળા. આ વખતે આપણે ઘરનું કુરિયર એટલે ક્યાં વાત. હા આ વખતે ઘરનું છે એટલે આજ કરી દેવું તો કાલ પહોંચી જાવ. આજ કરી દેવું સંદીપ. હવે આવી ગઈ છે કરી જ દેવાય ને. માસા દેવા આવવાના. કોણ માસા આપવા આવવાના છે?
આપણા બાથરૂમમાં જો લાઇટ ઉડી ગઈ છે અને અહીંયા તો હવે લેમ્પ ને એવું ન હોય, આવી રીતે જો સીલિંગમાં જ હોય એલઈડી આપણી. તો હવે એ કાઢીને પછી બીજી નાખવી પડશે. લઈ આવ્યા સંદીપ તમે? લેવા જવું પડે ને બતાવીને. એટલે આવું જ લાવવું પડે ને, બતાવવું પડે ને પાછું. આ ક્યારની આપણે લગાવી ત્યારની ઉડી નથી ને? ત્યારે જ હોય ને, 5-6 વર્ષ થઈ ગયા, એવા 6 વર્ષ થઈ ગયા. એટલે જો આવી લાવવી પડશે. હા હા, તારે તમે આખો દી આ ચાલશે. મારો મોબાઈલ જેટલી વાર ચાલુ થાય ને એટલી વાર તારે આ ચાલશે. આમ જો જાય છે કેવો, જો આવો અવાજ જ એટલો કરે છે. જો છે ને બાકી હે તો આપણે જો અત્યારે વહેલા ફ્રી થઈ ગયા છે, કારણ કે સવારના વહેલા જાગી ગયા હતા, બપોર વચ્ચે ઉઠાને એટલે બહુ થાક લાગ્યો છે ખરેખર. આપણે જો સાબુ ને એવું બનાવ્યું હતું ને બધું પ્લેટફોર્મ ઉપર એમને પડ્યું હતું ને, એટલે આપણે ભેળ કરીને ખાઈ લીધી. કાલે છે ને ઇડલી સાંભાર બનાવવાની ઈચ્છા છે, એટલે આપણે જો ચોખા અને અડદની દાળ એ બે છે ને આપણે પલાળી દઈએ. ટ્રક જોડે લઈને સુવાનું છે? કેવો બે ઓશિકાની વચ્ચે એને મૂકી દીધો જો તો ફિટ કરીને. હા વાળો કોઈ લઈ જવાનું છે તારું? એને બેડમાં નીચે મૂકવાનું હોય. હે ક્યાં મૂકવાનું હોય? હા નીચે. તો કેમ અહીંયા મૂક્યો છે? કોઈ નો લઈ જાય અત્યારે નીચે, ચાલ મૂકી દે. ના ના ના, ઈ તો ગમે તે રીતે એની રીતે સુઈ જાહે, પણ આ તો વસ્તુ અહીંયા જ રહેવી જોઈએ. કા બીજી આપણી જગ્યા હોય કે ન હોય? હું આમ કરે ને એટલે શું થાય ખબર? શું થાય આમ? વાર્તામાં હું એવું ક્યાં કહું છું? હા હું જોઈ છે? શું જોઈ તાર? હે કઈ ખબર નથી પડતી શું કહેવા માંગે છે. મોબાઈલ. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો જો આપણે નાહી ધોઈને દીવાબત્તી કરી દીધી છે, અને હું છે ને દીવાસળી મૂકવા જતી હતી ને તો જોયું ને તો મની પ્લાન્ટ આખો છે ને આપણે બળી ગયો છે. આ જો એની ડાળીઓ જો કાળી થઈ ગઈ છે, પાન બધાય ખરી ગયા છે. પીળા તો થઈ ગયા હતા પણ આમાંથી બધાય પાન ખરી ગયા છે. જો આપણે મોટી જે ડાળી હતી બહુ મોટી હતી, આપણો જે તાર છે ને એમાં આખી અડધી સુધી વીંટાઈ જતી, પણ એ તો આપણે આજે નેટ નાખી ને ત્યારે ભાઈથી આ કુંડામાંથી એ ડાળખું આખું મૂળ સોતી નીકળી ગયું હતું. એટલે પછી તો આપણી પાસે બીજી ઘણી છે, પણ જો એ બધી કાળી થઈ ગઈ છે. ખબર નહીં વધારે વરસાદનું પાણી લાગ્યું હોય કે જે હોય એને ફૂટે છે પાછી ઘણી બધી. એટલે અત્યારે જો આવું કંઈક પરિણામ આવ્યું છે. અને ગેલેરીમાં છે ને એવું ઠંડુ વાતાવરણ લાગતું હોય ને, અને આગળની ગેલેરીમાં તો ગ્રીનરીને એવું લાગે ને તો એમ થાય ટેબલ નાખીને બેસીએ, બેઠા જ રહીએ. અને કાલ રાત્રે તો અમે એટલા વહેલા સૂઈ ગયા હતા, મને તો તરત જ 10-10 જેવું થયું છે, ત્યાં તો તરત જ ઊંઘ આવી ગઈ હતી, કારણ કે સવારના વહેલા ઉઠ્યા હતા, બપોર વચ્ચે ઊંઘ થઈ નહોતી, એમને કામ કરતા હતા. કાલ મોસ્ટ ઓફ કામ પતાવ્યું, આજે ઘણું બધું બીજું કરવાનું છે. આજે આપણે થોડાક નવીન ડિઝાઇનના ને એવા સાબુને એવું બનાવવાનું છે, એટલે આપણે કોલ્ડ પ્રોસેસમાં આગળ ફ્લાવરને એવું લગાવીશું ને એવું બધું કરવાનું છે. બાકી તો ફેસ પેકને એ બધું જે બનાવ્યું છે ને એ બધું ભરવાનું ને એ બધું આજે કરવાનું છે. અને હવે આપણે ચલો કામ પકડીએ ધીમે ધીમે. સંદીપને ઉઠાડીએ અને અહીંયા બેસીને કંઈ મતલબ નથી, હવે થઈ જાય ઊભા. સવારમાં અમારું ઘર જોવો ને તો જો કંઈક આવું હોય. એક તો અમે થાક્યા પાક્યા હોય એટલે આ બધી વસ્તુ નીવની રણવીખણ હોય, અને સાબુને એવું બનાવ્યું હોય. એટલે તમે જો વાસણની ઉટકા હોય તો અત્યારે બધી વાસણની બધા લઈ લીધા, અને સાબુ નહીં જો અહીંયા સાબુ પડ્યા છે આપણા, અહીંયા સાબુ છે, કિચનની બીજી વસ્તુ પડી હોય અહીંયા સાબુ છે, અને આ બધું પછી હવે વાસણની બહાર મૂકવાનું છે. એટલે આવું રણ વિખણ હોય. અને નીવના શૂઝ કાલે હું ધોતા ભૂલી ગઈ, પણ આજે સવાર અત્યારે છે ને પહેલાં ફટાફટ આપણે ધોઈ નાખીએ, કારણ કે સુકાઈ નહીં એ પ્રોબ્લેમ છે. કાલ શનિવાર હતો પણ હું ભૂલી ગઈ. હવે આજે તો આપણે છે ને ધોઈને પહેલાં સુકાવા મૂકી દઈએ. અત્યારે જો બટેકાની વેફર તળું છું ને આજે ઘણું બધું તળવાનું છે, પણ અત્યારે આપણે બીજું કાંઈ નહીં પણ વેફર કરી નાખીએ. ત્યાં નાસ્તામાં ખાઈએ અને નીવને પછી નાસ્તામાં દેવા માટે એ આપણે તળી નાખીએ. અને હવે તો નીવનું ટેન્શન કે નીવને આપણે શું દેવું. નાની નાની ઝીણી વસ્તુ મનાય છે કે મગ મઠ ને એવું ન દેવાય, ખોટું કંઈક મોઢામાં નાકમાં કેમ કે હલવાઈ ગયું હોય ઇન કેસ તો પ્રોબ્લેમ થાય. અને બહુ પીળી હળદરવાળું હોય એ ન દેવાય, નકર હાથને હળદરવાળું કરે ને તો કપડાં એટલા હળદરવાળા કરે. એટલે આપણે અઠવાડિયામાં એકવાર એને મખાના દઈ, પછી મમરાને એવું ના પાડી છે. એટલે પછી આવી રીતે વેફરને એવું દઈ મોટી મોટી વસ્તુ. પછી પરાઠું કરી દો હોય, પરાઠું પછી લુખું તો એને ન ભાવે, પણ ભૂખ લાગી હોય એટલે પછી થોડું ઘણું ખાય. જો એની જોડે કેચઅપને એવું દઈ તેને તીખું લાગે છે, કેચઅપય તીખું લાગે છે. અને દહીં ને એવું દઈ તો પછી ઢોળે એને સરખું ફાવે નહીં, કારણ કે છોકરા નાના છે ને એટલે બધી મોટી મોટી વસ્તુ દેવી પડે.
એટલે જો અત્યારે આપણે વેફરનાનું કામકાજ કરીએ છીએ અને પછી એક દિવસ એવું લાગશે ને તો ઉત્તપમ કરી દઈશું અને આજ રાત્રે ઇડલી કરવાની છે એટલે કાલ તો ઇડલી ચાલશે પછી એક દી મખાના દઈશું એવું બધું થોડું ઘણું દઈ અને નીવ છે ને બપોરે ખાઈ લે એટલે પછી આપણે એ ટેન્શન ન હોય કે ત્યાં ખાતો નથી પણ એક સવારનું ટેન્શન હોય સવારે દૂધ બિલકુલ પીતો નથી. તો જો અમે છે ને કોલ્ડ પ્રોસેસમાં રોઝ વેનીલા જે બનાવવાના છીએ ને સોપ જે આપણે બનાવીએ જ છીએ પણ આજ અમે બનાવવાના છે ને એની ઉપર છે ને ફ્લાવર કરવાના છે. એટલા મસ્ત ફ્લાવર લાગે છે જો કે અમે પહેલાં બેચ બનાવી જ નાખી છે. સંદીપ બતાવો તો એ ફ્લાવર એટલા મસ્ત છે. આજે જો નાસ્તામાં વેફર ને ખાખરા છે અને હવે તો આપણે ફાફડી બાફડી બધું બંધ થઈ ગયું એટલે શું ખાવું સવારમાં નાસ્તામાં શું કરવું એ કારણ કે રજામાં ભાખરીને એવું ન બનતી હોય એટલે અત્યારે આપણે વેફર તળી છે થોડો ઘણો નાસ્તો કરવો છે. કાલ તો એટલો ફૂલ પેટ નાસ્તો થઈ ગયો તો 2 વાગ્યા સુધી ભૂખ નથી લાગી કા ગાંઠિયા 2 વાગી ગયા 2 વાગ્યા પછી થોડીક ભૂખ લાગી અને અત્યારે જો અત્યારનો નાસ્તો એ શાહી નાસ્તો જ છે ક્યાં વાંધો છે તો મજા જ આવી જાય. હા આપણે ઓછી હોય એટલે ને હવે તો જો કે નીવને લીધે તળાતી હોય અને અમે છે ને ઉપવાસ કે એવું કાંઈ રહેતા નથી કા શ્રાવણ મહિનાના સોમવાર કે કાંઈ નહીં અમે નક્કી કરીએ એવું આમ ખુશીથી કે રહેવું છે તો પછી રહીએ નહીં એવું કાંઈ રહેવા બેવાનું એવું કાંઈ આવે નહીં. તો જો રસોઈ બને છે અને આપણા સાબુય બની ગયા છે પછી હું બતાવું. અને આજે આપણે શાકમાં બનાવ્યું છે ફ્લાવર વટાણા બટેકા અને બધું નાખી અને ટમેટા નાખીશું અને શાક રોટલી કરવા છે કારણ કે રાત્રે ઇડલી ને એવું કરવાનું છે એટલે અને નીવભાઈને ભૂખ લાગી છે એટલે તે ફટાફટ રોટલી કરી નાખી શાક થઈ જાય પછી. હા અને નીવને અમારે ખટારો તો બતાવવો જ પડે હે ને ઉપર ચડાવ્યો જ્યાં હોય ને ઉપર ચડાવે. અને આપણે જો આ કોલ્ડ પ્રોસેસના 2 લેયર રોઝ વેનીલા બનાવ્યા છે ઉપર જો આવી રીતે ફ્લાવર મૂકવા છે પણ જો આ ડૂબી ગયા છે ને એટલે પછી થોડીક વાર આને સુકાવા દઈએ અને પછી લગાવીશું. હવે એવું લાગે છે કે આ સુકાઈ ગયા છે સંદીપ થોડીક વાર પછી હજી હા જોવે ક્યાંથી જોવે. હા હા અત્યારે હું છે ને જો આ ચીમની સાફ કરું છું કારણ કે બહુ તેલવાળી થઈ ગઈ હતી તો એમાંથી જો આપણે ઓટો ઓલ હોય ને ક્લીન તો એટલું ઓઇલ નીકળ્યું છે આમ જો છે કેટલું ઓઇલ નીકળ્યું છે. હવે આ બધું જે અહીંયા ઓઇલ હોય ને એ બધું કાઢવું ને એટલે બહુ મુશ્કેલ છે એટલે આપણું આ રૂછું છે ને એ પછી જવા જ દેવાનું જો આવા પતલા થઈ જાય ને એ રૂછા યુઝ કરીને પછી જવા દેવાના ને આ બધું આપણે સાફ કરશું ને એટલે નોકરું ઓઇલ જ નીકળા રાખશે. અહીંયા તો ઓઇલના આખા લેયર ન થઈ ગયા હોય જો એવું લાગે ધૂળ બૂળ ને બધું. નીવે મને પહેલાં જ ઈશારો કરી દીધો કે મારું લઈ લે હું શું ખાઉં છું. જો નીવ ખાય છે ઇડલી અને છાશ અને આજે આપણે જો ઇડલી સાંભારનો પ્રોગ્રામ છે. હા છાશ કહી દીધી બેટા. ઇડલી સાંભાર અને આપણી કોકોનટની ચટણી સાંભાર જો અને અમારે કોઈ નક્કી ન હોય કે ઇડલી ને સાંભાર અલગ અલગથી ખાઈ કા અંદર નાખીને ખાઈએ કા જેટલી સાંભારની ક્વોલિટી હોય એટલે જેટલી સાંભારની ક્વોન્ટિટી હોય એ પ્રમાણે ખાવાનું. એટલે હવે આવી રીતે ખાઈ છે ને એટલે હું સાંભારે વધારે કરું છું નકર એટલું અમારે જોઈએ જ નહીં. હે શું હા તને આપું એમાંથી આપી દો 2-4 પીસ એને બસ. અને અમે છે ને જ્યારથી સાબુનું સ્ટાર્ટ કર્યું ને ત્યારથી અમે શનિ રવિ તો અમારું શેડ્યુલ એટલું ટાઈટ હોય આખો દિવસ કામ કરતા હોય. આ જ્યારથી શરૂ કર્યું કે આ વરસ દિવસ થવા આવશે હમણાં ત્યારથી અમે આજના દિવસે છે ને બપોર પછી ફ્રી છીએ. એમ લાગે છે કે કાંઈ છે જ નહીં નોર્મલ દિવસો છે ને એવું લાગે છે. બપોર સુધી તો આપણે ફૂલ કામ ખેંચ્યું પણ બપોર પછી ફ્રી છીએ. પહેલી વાર અમે સુતા છીએ આજે 5 વાગ્યા સુધી નકર તો નીવને ખાલી હુગડાવા જાવ ને એટલી વાર હોવાનું હોય પછી પાછા અંકિતા મને ઉઠાડી દે. હા કારણ કે સંદીપ છે ને પેલા બહુ જ સૂતા જ્યારે કાંઈ ન કરે ને ત્યારે સંદીપ 6 વાગ્યા સુધી સૂતા. નીવ જોડે 1:30-2 વાગે સૂઈ ગયા હોય 6 વાગે ઉઠે એટલી ઊંઘ કરતા એની બદલે હવે તો એને સુડાવીને 15 મિનિટની ઊંઘ કરે પછી આવતા રે બહાર. મારે તો ઊંઘ કરવાની જ ન હોય હું તો કિચનનું કે એનું કામ પતાવી દઉં ત્યાં સંદીપ બહાર આવે. હા અને નીવને જો ઇડલી તો ચાલે છે ઇડલી ઉપર ઇડલી એટલે હવે પાછી દઉં હો ગરમ છે આપવું હો. દિયાને દી આવે ને દિયાને જવા જ ન દે. દિયાને ઘરે ન જાય અને ત્યાંથી ખાલી આમ બહાર ઊભો રહે હો પણ દિયાને અહીંયા પરાણે અહીંયા જ બોલાવે અહીંયા જ રહેવાનું ઘરમાં જ. હા ખેંચીને એને ઘરે નથી જાતો દિયાને ખેંચીને લઈ આવે ને જવા જ નથી દેતો જો એને જવું છે ને તોય. અને શરૂ કર્યું છે ઢીંકા ચીકા ચીકા ઢીંકા ચીકા ચીકા. હા એમ કઈ
બસ બીજું કાંઈ નહીં. બધાય ફ્રી થઈ ગયા છે જો અમે આજે 9:15 ફ્રી થઈ ગયા છીએ. આપણા જો ફેસ પેક આપણે અત્યારે ભરી દીધા છે કારણ કે આના ઓર્ડર ફૂલ છે એટલે આપણે ભરી દીધા એટલે વાંધો ના આવે ઓર્ડર હોય ને તો. અને આપણે ક્યાં જવું છે અત્યારે? આઈસ્ક્રીમ ખાવા. હે આખુંમાં ગપ્પા મરાઈ જાય. આઈસ્ક્રીમ ખાવા. જો આપણે છે ને કોણ લઈ આવ્યા છીએ પણ ઓગળવા મળ્યા છે, ફટાફટ ખાવા પડે એમ છે. જો નીવને કયો છે કંઈક આ રોયલ વાળો છે, નીવને અમારો પિસ્તા વાળો છે, સંદીપને તો જો મસ્ત મજાનો છે ચોકલેટ ડિસ્ક એવું કંઈક હતું. ફાઇનલી આની સાથે મારા બ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે મારો બ્લોગ સારો લાગ્યો હોય, અમારી પ્રોડક્ટ સારી લાગી હોય તો ફટાફટ જઈને ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો, કરાવી દો. અને ઇન્સ્ટામાં અમારું પેજ છે નીવ શોપ કરીને એને ફોલો કરી દો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈસ. અને તમારે સાબુ માટેનું કોઈ પણ પ્રાઇસ કે કોઈ પણ ઇન્ક્વાયરી તમારે કરવી હોય તો આપણો નંબર છે 9328819701. એના ઉપર હાઈનો મેસેજ કરો યા કાંઈ મેસેજમાં ન રિપ્લાય મળે, કદાચ આગળ પાછળ હોઈએ અને બિઝી હોઈએ કે એવું, તો તમે કોલ કરી શકો છો અને બધો તમને ત્યાં આન્સર મળી જશે અને બધું પ્રાઇસ લિસ્ટ બધું વસ્તુ મળી જશે.